કબીર સંવત 2494 ભાદરવા સુદ 13 ગુરુવાર તારીખ 4/9/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 1 થી 5 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 2. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પહેલી 5 ગાથા એની ટીકા શરૂ થઈ. ત્યાં કંકુંડાચાર પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. તો હવે કે છે નમસ્કાર કરવા યોગ્ય ભગવાન અને હું નમસ્કાર કરનાર પણ છું કેવો હું સમજાય છે. થોડી નમસ્કાર કરવા યોગ ભગવાન એ તો વ્યવહાર થઈ ગયો. જ્ઞાનમાં એ આવે છે પ્રધાન કથન જ્ઞાનમાં. ત્યાં તો અહીં સુધી કથન એમ ભાઈ ભગવાન પંચ પરમેષ્ઠીની કૃપાથી જ આત્માને મુક્તિ થાય છે. મેં એ ભેગાભાઈ કહ્યું એની કીધું તેથી બેન કહ્યું એમાં એમ કહ્યું છે પણ એનો અર્થ પાછો કયો છે કે હું મોક્ષ માર્ગને હું આશ્રય કરું છું. એ પાછું કહ્યું છે. બે વાત હારી રાખવી. મોક્ષ માર્ગનો આશ્રય હું કરું છું. પાછું ન્યાય એમ કહ્યું છે કે મોક્ષ માર્ગનો દ્રવ્યનો આશ્રય કરું છે એમ નથી કહ્યું. અહીં તો એ શૈલીએ પર્યાય મારે પ્રગટ કરવી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે આત્માનો આશ્રય થાય એ પોતે મોક્ષનો માર્ગ નિર્મળ છે. એને હું આશ્રય કરું છું અથવા અંગીકાર કરું છું એવું આવે. આમ જોવું તો કે એકલી ધ્રુવ દ્રષ્ટિમાં વળી પર્યાય આ વળી શું ભાઈ આવે જ્ઞાન કથનમાં એનું જ્ઞાન કરાવાય. આચાર પોતે કે છે સમજાણું કાંઈ એકનું ધ્રુવ છે દ્રષ્ટિમાં. તો દ્રષ્ટિનો વિષય તો ધ્રુવ દ્રવ છે. પર્યાય દ્રષ્ટિનો વિષય કહે પણ પર્યાયનો આશ્રય હોય નહીં. સમજાણું કાંઈ. પણ જ્યાં જ્ઞાનથી કથન ચાલતું હોય ત્યાં આચાર પોતે એમ કે છે કે હું વંદન કરનાર પરમેશથી 5 વંદન કરવા લાયક છે. સમજાણું કાંઈ. અને એના નિમિત્તથી જ મને આ મોક્ષનો માર્ગ આશ્રય હું પોતે કરું છું. પણ નિમિત્ત પંચ પરમેષ્ઠી છે એમ કરીને એમ સિદ્ધ કર્યું છે કે પંચ પરમેષ્ઠી વિતરાગી પર્યાય પ્રણમેલા ધર્મીને ધર્મ પરિણિત દશાના નિશ્ચયમાં નિમિત્ત એ જ હોય. સમજાય છે કાંઈ. બીજા નિમિત્ત જેમ જીવ ગતિ કરે એટલે એને નિમિત્ત ધર્માસ્તિકાયનું જ હોય. ત્યારે એને એમ કહ્યું એટલું કેમ કે એ હોય એ જ હોય. ગતિ કરે ને અધર્માસ્તિનું નિમિત્ત હોય કે બીજા એમ હોઈ શકે. એમ આત્મા પોતાનું સ્વરૂપ જે શુચિદાનંદ આત્મા એનો આશ્રય કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષનો માર્ગ વિતરાગી નિર્વિકલ્પ શાંતિ એને હું અંગીકાર કરું છું એમ જ્ઞાની પોતાને કહે. સમજાણું કાંઈ. પેલું સમયસારનું દ્રવ્યનું કથન બહુ સાંભળીને એવું લાગે કે આ હું પણ એ વસ્તુનું સ્વરૂપ એ રીતે છે. જ્ઞાનમાંથી ભૂલી જાય કે નિમિત્ત કોણ હતું ભૂલી જાય તો એ વસ્તુ સ્વરૂપમાં સ્થાપન કરે છે. અહીંયા સમજાય છે કાંઈ.
કે પંચ પરમેષ્ટિ થી ઉત્પન્ન થતું નથી. શબ્દો તો એવા છે. લ્યો રાતે પ્રશ્ન થયો હતો, પણ લખ્યું છે એનો અર્થ પણ થયો ને કે હું મારા મોક્ષ માર્ગને અંગીકાર કરું. સમજો છે ને અંદર સાક્ષાત મોક્ષ માર્ગને અંગીકાર કર્યો મેં. છેલ્લી 5 લીટી તો ક્રમ આવે ત્યારે આવે ને. આત્મા આ તો મોક્ષ માર્ગના દ્વાર ખોલવાની વાત છે. એ છે કે જેને સર્વજ્ઞપણું પ્રગટ્યું છે, એક સમયમાં 3 કાળ 3 લોક જાણે. જેને સિદ્ધપણું પ્રગટ્યું છે, પૂર્ણ દશા 8 કર્મના અભાવની. અને જેને આચાર અને ઉપાધ્યાય પદ સંતુની દશા આત્માના અનુભવ સહિત વિતરાગી પર્યાય પરિણીત જે છે પંચ પરમેષ્ટિ, એ જ મારા અનુભવમાં નિમિત્ત રૂપે છે. એ સિવાય બીજા કોઈ શાસ્ત્ર કે બીજા કોઈ કુગુરુ કુદેવ કોઈ પોતે કરતા જગતના મનાવતા હોય કે વાણી કહે ને એનાથી આત્માને નિમિત્ત થાય એ હું 3 કાળમાં બનતો એમ સિદ્ધ કરે છે. અથવા કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય ને શાસ્ત્રનો ભણનાર હોય અને એ ઉપદેશ કરે અને ઓલા ધર્મીને નિમિત્ત થાય એમ બને એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ શેઠ? જેમ છે તેમ જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં સમજવું તે રીતે એને સમજવું જોઈએ. આ કે છે કે વંદન કરનાર હું કેવો છું, એટલે આત્મા હું કેવો છું કે સ્વસંવેદન પ્રત્યક્ષ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ આદિ અનંત ગુણની શક્તિનું પિંડ પ્રભુ, પણ હું મારા જ્ઞાનથી પ્રત્યક્ષ થઈ શકું એ હું છું. એવો હું વંદન કરનાર પંચ પરમેષ્ટિને વંદન કરું. સમજાણું કાંઈ? સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સમાન સ્વરૂપ જો. પાછી વસ્તુની સ્થિતિ આત્મા કરે, પણ એ આત્મા એ વસ્તુ છે કે જેમાં દર્શન ને જ્ઞાન એવું એક રૂપ જેનું સ્વરૂપ છે. દ્રષ્ટા ને જ્ઞાતા જેનો સ્વભાવ આત્માનો છે. સમજાણું કાંઈ? દ્રષ્ટા અને જ્ઞાતા એવો સ્વભાવ જેનો પરિપૂર્ણ ભગવાન એ આ એક આત્માનો છે. એવો હું સ્વસંવેદન પ્રત્યક્ષ કરનારો મારા આત્માને એ હું વંદન કરું છું. સમજાણું કાંઈ? કોને વંદન કરું છું? જે સુરેન્દ્રોને નરેન્દ્રોથી વંદિત હોવાથી ત્રિલોકના એક અનન્ય ગુરુ છે, જેને 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન વર્તે છે અને પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ આનંદશા જેને પ્રગટ થઈ ગઈ છે. એ કેવા છે કે સુરેન્દ્રો ઉર્ધલોકના સૂરના દેવના ઇન્દ્રો પણ ઇન્દ્રના પણ એ ગુરુ છે. એક જ ગુરુ એ છે. સમજાય છે કાંઈ? સુરેન્દ્રો અસુરેન્દ્રો નીચે અસુર છે એના ઇન્દ્રો અને નરેન્દ્રો આ મનુષ્યના ચક્રવર્તી વાસુદેવાદી એનાથી વંદિત એવા જગતના મહાપુરુષો એનાથી પણ જે વંદિત છે. સમજાય છે કાંઈ? એને વંદિત હોવાને કારણે ત્રિલોકના એ ગુરુ છે. દેખો સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા. સમજાણું? મહાવીર ભગવાનને અહીંયા મુખ્યપણે પહેલું બોલવે છે કે છેલ્લા પરમાત્મા તીર્થંકર દેવ એનું શાસન છે. પહેલા તીર્થંકરમાં વર્તમાન પ્રભુ મહાવીર ભગવાન આવા હતા. એવા ઓળખીને કે કેવા ઉપરના સ્વર્ગના ઇન્દ્રો, નીચેના ઇન્દ્રો અને મધ્યના ત્રિશાના ઇન્દ્રો એને વંદિત છે. વાંદવા યુગ છે. એથી ત્રિલોકના એક 3 લોકના એક 3 લોક થઈ ગયા ને માં
સુરેન્દ્રો સુરેન્દ્ર નરેન્દ્રો ત્રણે લોકના એક કોઈ એમ કે પણ એને એવા ઉત્તમ પુરુષો વંદન કરે પણ સાધારણ તો માનતા નથી એને કે એ માનતા નથી હવે લેવા નહીં આ સમજાણું કાંઈ અહીં તો મહા સુરેન્દ્રો ઇન્દ્રો છે શકરેન્દ્ર પહેલા દેવલોકનો શકરેન્દ્ર 32 લાખ બ્રહ્માંડનો સ્વામી છે ઈશાનેન્દ્ર 28 લાખનો બીજું ઈશાન દેવલોક છે એના સ્વામી છે અસંખ્ય દેવ છે જેનામાં એવા એક ઇન્દ્રો સુરેન્દ્રો જે છે મોટા એનાથી વંદિત છે કે ત્રણ લોકના પુરુષોથી વંદિત એમ લઈ લીધું સાધારણ માણસને દેવને ઈ માન છે અને એને તીર્થંકર દેવ અને ભગવાન માન છે શું કહ્યું સમજાણું કાંઈ સાધારણ માણસની ગણતરી નહીં અહીં કે છે ઉત્તમ પુરુષો મહા ઇન્દ્રો સુરેન્દ્રો અસુરેન્દ્ર અને નરેન્દ્રો બળદેવ ચક્રવર્તી અને વાસુદેવ પુરુષો થાય મહાપુનવંત એવાથી વંદિત હોવાથી ત્રિલોકના એક જ અનન્ય સર્વોત્કર્ષ એક ગુરુ છે ભગવાન વર્ધમાન મહાવીર પરમાત્મા એ એક જ ત્રણ લોકને પૂજનાક હોવાથી ત્રિલોકના એમ કીધું છે વાંધો કાઢવો હોય તો કાઢે એમાં હે કેમાં ત્રિલોકને ક્યાં માન છે ભગવાનને બધા કે માન છે મહાવીરને બધા વિરોધ કરનાર ગણાય એ ગણતરી જ નથી કે છે સમજાણું કાંઈ જે મહા ઇન્દ્રો છે જેના નીચે અસંખ્ય દેવો છે અને ચક્રવર્તીના નીચે 32,000 દેશ વાસુદેવને એવા એને બંધિત હોવાથી આ તો પ્રવચન સાર જ્ઞાન પ્રધાન પ્રથમ ચાલે ત્રિલોકના એક ગુરુ છે અનન્ય નામ એના સિવાય બીજો નહીં અને સર્વોત્કૃષ્ટ એક જ ગુરુ પરમેશ્વર એવો સર્વજ્ઞને ગુરુ તરીકે સિદ્ધ કર્યા સમજાણું કાંઈ એમ કે છે કે હું કોણ છું ઓળખું છું મને અને એ કેવા છે એને પણ હું ઓળખું છું એમ કરીને એનું વંદન કરો સમજાણું કાંઈ ઘાતી કર્મ ધોઈ નાખેલ હોવાથી હવે શું કે સિદ્ધ કરે છે કે સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર થયા એને પહેલા ઘાતી કર્મ હતા ઘાતી કર્મ જ્ઞાનાવરણી દર્શનાવરણી બોની ને 8 કર્મની જાત છે અંદર એમાં 4 ઘાતી કર્મ છે 4 ઘાતી વસ્તુની સ્થિતિ આ છે એટલે પરમેશ્વર જે સર્વજ્ઞ મહાવીર થયા એને ઘાતી કર્મ 4 હતા એવા ઘાતી કર્મ રૂપી મેલ ધોઈ નાખેલ હોવાથી ધોઈ નાખ્યા નાશ કરી નાખ્યા છે એટલે પહેલેથી સર્વજ્ઞ ગુરુ હતા અનાદિના એમ નહીં સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ પરમાત્મા પોતે એનો આશ્રય કરી ઘાતી કર્મને ધોઈ નાખ્યા નાશ કરી એમ નથી કહ્યું જેમ સાફ લુગડું કરી નાખે ને સાફ કરી નાખ્યા એવા હોવાથી સમજો જેમને એટલે પરમેશ્વર મહાવીર પરમાત્મા વર્ધમાન તીર્થંકરને જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ નહીં આ શું કે પણ સાંભળ ને એ પરમેશ્વરની વાણી અને પરમેશ્વર પોતે જ ધર્માત્મા ધર્મ થનારને નિમિત્ત એ જ હોય છે સમજાણું કાંઈ બીજા દેવ કુદે પુરુષાર્થ કે એ કોઈ નિમિત્ત હોઈ શકે અને બીજા નિમિત્ત હોય ને એ કે મેં ધર્મ પામ્યો છું ધર્મ હોઈ શકે નહીં એને સમજાણું કાંઈ કે છે 4 કર્મ ધોઈ નાખેલા હોવાથી જેમને જગત ઉપર આખા જગત ઉપર એમ લીધું છે એમાં સમજાણું કાંઈ જગત ઉપર લીધું
ભવ્ય ભવ્ય આખું જગત આંબલને ઈ જગત કહેવાય છે. આજે પ્રાણી આત્મા પાત્ર થઈને સમજવા માંગે છે એને ભગવાનની કરવામાં સમર્થ પરમેશ્વરતા એને નિમિત્ત થાય. સમજાણું કાંઈ ને કાંઈ તો જગત પર કીધું છે એ અમરચંદ્રાએ. હા, હું લખ્યું આચાર્ય અમરચંદ્રાચાર્ય પંચમહાવર્તના ધારી અને જેને સૂક્ષ્મ દ્રવ દ્રષ્ટિનો અનુભવ કરીને જેને ચારિત્ર કર્યું છે ઈ એમ કે છે સમજાણું કાંઈ જગત પર દુનિયા ઉપર અનુગ્રહ કરવામાં સમર્થ, એને નિમિત્ત થવામાં અનુગ્રહ એને લાભ દેવામાં સમર્થ હોય તે પરમેશ્વરમાં આવી એક જ ગુરુ છે. સમજાય છે કાંઈ? અનુગ્રહ કરો એવી અનંત શક્તિ રૂપ પરમેશ્વરતા છે. પરને અનુગ્રહ કરે એવી અનંત પરમેશ્વર શક્તિ છે. મારામાં છે એમ નહીં, એને અનુગ્રહ કરે એવી અનંત પરમેશ્વર શક્તિ છે. વિપુલભાઈ, જેઠનભાઈ, એ સમય સારા સાંભળ્યો ને અમૃતમાં રાહું છે એમ જ છે. ત્યાં દ્રષ્ટિ પ્રદાન કથન કરીને નિમિત્ત કેવા પરમેશ્વર હોય એનું પણ જ્ઞાન છે ત્યાં. સમજાણું કાંઈ? હા, બધી ગાથામાં આવે છે ને બધે ઠેકાણે. જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ એવી કેવી અનંત શક્તિનું પરમેશ્વરતા. જગત એટલે કે એની વાણી અને એ પરમાત્મા પોતે અનુગ્રહ કરવા. જો અહીંયા આત્મા એને અનુગ્રહ કરવાનો સમર્થ એમ લીધો છે. એ વાણી બાણી નથી લીધી. નહીં સમજાણું? દો આત્મા છે. સીધો ભગવાન સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર મહાવીર વર્ધમાન શબ્દ અહીં વાપર્યો છે ને. વર્ધમાન વૃદ્ધિગત થઈને પોતાનું માપ પૂર્ણ થઈ ગયું છે ને એવા પરમેશ્વર મહાવીર એટલે વર્ધમાન એ જગતને અનંત શક્તિનું પરમેશ્વરતા અનુગ્રહ કરવામાં સમર્થ છે. એવી એને પરમેશ્વરતા પ્રગટ થઈ. એને જે ઓળખે એને લક્ષ કરે એને પરમેશ્વરતામાં નિમિત્ત એ થાય. આમ છે ઓ સમજાણવામાં તડકાને રાખો વચમાં. તો શું કીધું આમાં સમજાણવામાં? હા, તો ધીમે ધીમે વ્યાખ્યાન આવી ઊંચા પછી એમ કેટલાક લઈ આ ક્યાંય બાપુ ઈ માર્ગ ઈ છે આ બધું ને. હા હા હા, ભગવાન અનંત પરમેશ્વરતા એક સમયમાં જ એને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન વિતરાગતા પ્રગતિ છે. અને જેને આહાર પાણીનો ભાવ હોતો નથી, શરીર જેનું પરમ ઉદાયિક સ્ફટિક જેવું થઈ ગયેલું હોય શરીર, એવા આત્મા એ જગતને અનુગ્રહ કરવામાં આ પરમેશ્વર આવા સમર્થ છે. એવો આત્મા હો વાણી બાણી આવી નથી લેવી પાછી. હા 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 જસલભાઈ, હે એનું કઈ નહીં, તો જેમ સેમ છે. જગતનો અનુગ્રહ સમર્થ એવી અનંત અમરચંદ્રાચાર્ય મહારાજ જેની ટીકા સમયસાર પ્રવચનસાર અને પંચરાસ્તીની કરી, જે ગણધર જેવા કામ કુંકુંદાચાર્યની પાસે કર્યા, એ આમ કે છે. સમજાય છે કાંઈ? અનંત શક્તિ પરમેશ્વરતા જગતને ઉપર અનુગ્રહ કરવાને સમર્થ પ્રગતિ છે. એવો આત્મા એને જે સમજે અને પામે એને નિમિત્ત કહેવામાં એમ કે છે. ન સમજે ન ભવે અભવી પડ્યા છે બીજા સાધારણ એની કઈ વાત અનુગ્રહ કરવાનો સમર્થ છે. એને જે અંદર ભાન કર્યું એને અનુગ્રહ કરવા સમર્થ કહેવામાં આવે છે. એને શું છે પરમેશ્વરતા એને ઓળખી નથી જેને
એને તો નિમિત્ત રૂપે સિદ્ધ થાય. સમજાણું કાંઈ? ઓહો, અરિહંત સર્વજ્ઞ પરમેશ્વર, જેને એક સમય સૂક્ષ્મ કાળ, એક બોલેમાં અસંખ્ય સમય જાય, એનો અસંખ્યનો ભાગ એક સમય, એને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન વર્તે. સમજાય છે? અને પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ અતિન્દ્રિય આનંદનો દરિયો ઉછળી ગયો. એવા પરમેશ્વર વર્ધમાન મહાવીર દુનિયા સારા જગતને અનુગ્રહ કરવામાં શક્તિ છે, એવી પરમેશ્વરતા પ્રગતિ છે. અહીં તો કે મને અનુગ્રહ થયો ભગવાન, મને મારા ઉપર એનો અનુગ્રહ કૃપા થઈ જાય. હા હા હા, સમજાણું કાંઈ? મારો આત્મા ભગવાનની વાણી અને ભગવાનને ઓળખીને જે તૈયાર થઈ ગયો અંદરથી, મારા ઉપર ભગવાનની અનુગ્રહ વર્તે એવી એની પરમેશ્વરતા થઈ ગઈ. સમજાણું કાંઈ? તીર્થપણાને લીધી. હવે બીજો શબ્દ, મૂળ શબ્દ છો શ્લોકના, કુંકુંદાચાના શ્લોક છે, એની અર્થ ચાલે છે. તીર્થપણાને લીધી જે યોગીઓને તારવાના સમર્થ છે. લ્યો આવ્યું પાછું. જે કોઈ આત્માના આનંદ ને અનંત ગુણનો પિંડ ભગવાન છે, એમાં જેને અંતર જોડાણ કર્યું છે એને તારવામાં નિમિત્ત કહેવામાં આવે. ભાઈ ક્યારે નિમિત્ત કહે? જેને ભગવાન આત્મા અનંત ભગવાને જોયો, પરમેશ્વરે અનંત ગુણ છે એમાં શક્તિઓ, એ જ્ઞાન દર્શન આદિ ગણતરી અનંત શક્તિઓ, એવો જે આત્મા જેને પૂર્ણ રીતે પ્રગટ દશા થઈ ગઈ છે, કે છે કે એ જેને પોતાના આત્માને યોગ જોડાણ કરીને જો આ પર્યુષણ આવ્યું, એના પર્યુષણ છે ને ફરી સમસ્ત પ્રકારે જોડવું. આત્મા અનંત જ્ઞાનનો ધણીપૂર્ણ સ્વભાવ, એમાં અંતરદ્રષ્ટિને જ્ઞાનને જોડી અંદર યોગ વિકલ્પ રહિત હો, નિર્વિકલ્પ જ્ઞાન દર્શન ચારિત્રથી આત્મામાં એકાગ્ર થવું, એવા જે યોગીઓ એને તારવા સમર્થ છે. પાછું ફેરવું નાખ્યું ત્યાં કે એને તારવા સમર્થ છે. અનુગ્રહ છે ખરો બધા ઉપર. સમજાય છે કાંઈ? બહુ પ્રવચન સાર હમણાં ઘણા વર્ષથી નથી વંચાણ, 5 વર્ષથી જવાનું. અક્ષરો બહુ સારા આત્મા યોગીઓને તારવાને સમર્થ છે. હવે યોગીઓ તો કરે છે એને તારવાને સમર્થ એમ કે છે જેને આત્મામાં ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન દોળ એની અનુભવ દ્રષ્ટિ કરીને જે રમણતા કરે છે એને નિમિત્ત કહેવાય છે. સમજાણું કાંઈ? જ્ઞાનનો સ્વપ્ર પ્રકાશક સ્વભાવ છે ને, સ્વપ્ર પ્રકાશક સ્વભાવ શું આ કથન બધું કેમ થાય? તીર્થપણાને લીધે તરેલા હોવાને કારણે યોગીઓને તારવાના સમર્થ છે. સમજાણું કાંઈ? યોગી તો પોતે થયેલા છે પોતાથી. સમજાણું કાંઈ? પણ ભગવાનનું જ્ઞાન, કેવળ જ્ઞાન ને પરમાત્મા દશા એવું જેને ખ્યાલમાં આવીને જેને આત્મામાં જોડાણ કર્યું છે એને પરમાત્મા તારવાને સમર્થો કહેવામાં આવે છે. જો સમજાણું કાંઈ? ભક્તો એમ પણ ભક્તિમાં કહે, હે ભગવાન, અમે અમારાથી તરીએ ને તમને તરણ તારણ કહેવા આ શું કામનું? અમે ન તરીએ ને તારો તો તમે ખરાબ. ઉપાય કરીએ મેં ત્રણનો અમે, અને તમે તારવાનો સમર્થ. ભાઈ ઠીક ભાઈ, વસ્તુની સ્થિતિ એવી છે કે જેને સર્વજ્ઞ પરમેશ્વર, જેનો પરમાત્મા દશા જેની પ્રગટ થઈ છે એવા છેલ્લા વર્ધમાન તીર્થંકર હતા. એને જેને આ દશાને જેને ઓળખી છે, એને આત્મામાં જોડાણ થયું છે, એને ભગવાન
તારવાને સમર્થ કહેવામાં આવે. તો સમજાણું આમાં ધર્મના કરતા હોવાથી કેવા છે પરમેશ્વર? સર્વજ્ઞ પરમાત્મા, મહાવીર વર્ધમાન. પરમાત્મા કેવા છે? ધર્મના કરતા હોવા. એ તો ધર્મના પરિણમન કરનારા હોવાથી, પોતાનો ધર્મ ના કરનારા હોવાથી એમ કે છે. શુદ્ધ સ્વરૂપ પરિણતિ ના કરનાર છે. આત્માની પૂર્ણ કેવલ જ્ઞાન દશા વિતરાગ પરિણતિ અવસ્થા શુદ્ધ એવી અવસ્થાના એ કરનાર છે. કરનાર એ છે, પરણે કરવામાં નિમિત્ત છે. એટલું સમજાણું. કાંઈ જો આમ લેતા લેતા ક્યાં લાવ્યા પછી? એ તો કે છે કે યોગીઓને તારા સમર્થ અને પોતે પોતાની શુદ્ધ પરિણતિના કરતા, પરના કરતા નથી. સમજાણું. કાંઈ ધર્મના કરતા એટલે પરિણમનારા હોવાથી જે શુદ્ધ પરિણતિના કરનાર છે, શુદ્ધ સ્વરૂપ પરિણતિના કરનાર. લ્યો, કેવો જ્ઞાનીને શુદ્ધ સ્વરૂપ પરિણતિના કરનાર કયા? સમજાણું. કાંઈ શુદ્ધ સ્વરૂપ પરિણતિ એટલે અવસ્થા જેની અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય બધી શુદ્ધ પરિણતિ રૂપ પરિણતિ નિર્મળ દશા થયેલી છે. એને લઈને એ ધર્મના કરતા કહેવામાં આવે. પરના ધર્મના કરતા કહેવાય એની મિત્તી છે. પોતાથી થાય છે એટલી વાત છે. ઓહો, જો ભગવાનની ઓળખાણ કરી છે. પરમેશ્વર આવા હોય. સમજાણું. કાંઈ એવા ઓળખીને હું વંદન કરું છું. એમને ઓકે ઓકે કૂટતો નથી. કૂતરા કૂટે ને દેખાઈ જાણે એને કણ ચોખા છે એમ નથી કે છે. બરાબર જાણવું છે કે ચોખા કૂતરા છે ને પૂતરા જુદા પડે છે. સમજાય છે? કાંઈ કેવા છે પરમેશ્વર? પતિ પરમ ભટારક, ત્રણ લોકના પૂજની પુરુષ. આ ભટારક થાય છે નહીં હો, ગાજી બેઠા ભટારક. પરમ સૂર્ય ભટારે છે. સૂર્ય, પરમ સૂર્ય. હા, આ તો બોલ્યા ભટાર તો નામ ના મારા. હા, જ્ઞાન સૂર્ય, ચૈતન સૂર્ય ઝબકતો પ્રગટ્યો છે જ્યાં. એક સમયની અવસ્થામાં ચૈતન સૂર્ય ત્રણ કાળ ત્રણ લોકને જાણતું જ્ઞાન પ્રગટતું છે. એવા પરમ ભટારક છે. પરમ ભટારક છે, પરમ સૂર્ય છે. હા, મહાદેવાધિદેવ છે. એકલા દેવાધિદેવ નહીં, મહાદેવાધિદેવ. મહાદેવ અધિદેવ, દેવોના પણ દેવ, દેવના દેવ ગણધરો ને એના પણ મહાદેવાધિદેવ. હા, જો પરમેશ્વર આવા હોય, તીર્થંકર અને સર્વજ્ઞ વિતરાગ દેવ આવા હોય, એ સિવાય પરમેશ્વર બીજી રીતે માને? પરમેશ્વર ઓળખતા અને એને ઓળખતા નથી એટલે આત્માનું કલ્યાણ કરવાને પણ લાયક. સમજાય? કવિ છે ભાઈ, સમજે છે? જોડી દીધું ત્યાં જોડી દીધું. હા, કઈ થતું હવે બહાર. હા હા, મહાદેવાધિદેવ પરમેશ્વર. હા હા, કેટલા વિશેષમાં સંસ્કૃત ટીકામાં છો. અમૃતચંદ્ર આચાર્ય મહામુનિ, જે આચાર્યોને પણ વંદનીય છે 5 નમસ્કાર લોગસમાં, 5 નમસ્કારમાં. એ પોતે કહે છે કે પરમેશ્વર પરમાત્મા, પરમેશ્વરતા જેને પૂર્ણ પ્રગતિ ગઈ છે. સમજાય છે? કાંઈ અને પરમ પૂજ્ય થઈ ભગવાન મહાવીર પરમાત્મા ત્રિલોકના પરમ પૂજ્ય છે. પરમ પૂજ્ય, ઉત્કૃષ્ટ પૂજાવાને લાયક થઈ. એટલું ઠીક. હવે નામ આવ્યું ખરું પાઠમાં, વર્ધમાન શબ્દ પીડ્યો છે ને,
નામ ખાલીને નામ કર્યું ને એટલે પછી નામ પડ્યું છે. આ જેમનું નામ ગ્રહણ પણ સારું છે, વર્ધમાન એવા પરમાત્માનું નામ પણ સારું છે એમ કે છે. નિશ્ચયથી તો એનું નમન સારું છે, પણ એનું નામ સ્મરણ કરવું એ પણ સારું છે. એ શુભ ભાવની સિદ્ધિ કરી. ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને દોરે ચડેલો છે, એને પરમાત્મા નિમિત્ત થઈને કે છે એ પરમાત્માનું નામ પણ મારે બનવું છે. સમજાણું કાંઈ? એ શુભ વિકલ્પ છે, પણ વ્યવહારે મારે એ પણ ભલો એમ કે છે. ભાઈ નિશ્ચયથી તો એનું નામ એટલે પોતામાં નમન પરિણમિત મુક્તિ, પણ વ્યવહારે નામ શબ્દ પીડ્યો છે ને અહીંયા. વર્ધમાન ભગવાન, વર્ધમાન તીર્થંકર. ઓહો, જેનું નામ સ્મરણ કરતા પણ શુભ ભાવ, શુભ રાગ પ્રશસ્ત ઉત્પન્ન થાય છે, એ પણ વ્યવહારે ભલો કહેવામાં. ઓ સમજાણું કાંઈ? એવા શ્રી વર્ધમાન દેવને જો આટલા વિશેષણો હતા. એવા શ્રી વર્ધમાન મહાવીર પરમાત્માને, એવા શ્રી વર્ધમાન દેવને, સ્વરૂપની લક્ષ્મીવાળા વર્ધમાન વૃદ્ધિગત થઈને પૂર્ણ થયા એવા દેવને દિવ શક્તિ પ્રત્યે અને પ્રવર્તમાન તીર્થના નાયકપણાની વિધિ વર્તમાન તીર્થંકર મહાવીર પરમાત્માનું શાસન ચાલે છે. એની પરંપરા એ મુનિઓ, ગંધર્વો, સંતો થયા, સંકીર્તિ ધર્મી થયા, એની પરંપરામાં થયા છે. અત્યારે બીજું શાસન તીર્થંકર મહાવીર સિવાય બીજાનું છે. પહેલા થઈ ગયા પહેલાનું શાસન. આ મહાવીર પરમાત્માએ જે માર્ગ કહ્યો એ માર્ગના આરાધક જેવો પરંપરા એમાં થયા, માટે એનું શાસન એનું છે. પ્રવર્તમાન તીર્થ કરનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને સાધિકા. સાધ્વી એટલે અર્જિકા. એવા તીર્થ જે સ્વરૂપને તારે પોતાને ઉદ્ધાર કરે અંદરથી, એવા તીર્થના નાયક મહાવીર નાયક છે. ઓ સમજાય છે કાંઈ? એવા ને લીધે પ્રથમ જ પ્રણુ ભાષા જોયો. પહેલા એને નમું એમ કે છે, પછી કે છે. હા, તો આ પુસ્તક તો હમણાં છપાઈ ગયા, નવા જૂના છે કે જૂના 4 સાલમાં છપાઈ ગયેલા છે. હા, 24 સાલમાં હાલે છે. બીજી વાર 20 વર્ષ. સમજાણું આમાં? એવા શ્રી વર્ધમાન દેવને પ્રવર્તમાન ચાલતા ત્રણના ઉપાયના ધર્મી જીવોના નાયક છે. સમ્યક દ્રષ્ટિ, સાધુ, અર્જિકા, સાવક અને સાવિકા, એના એ પરમાત્મા વર્ધમાન દેવ તીર્થના નાયકી છે. સમજાણું કાંઈ? એને લીધે આવા કારણે પ્રથમ એના શાસનમાં હું વર્તું છું, માટે એને પ્રથમ નમસ્કાર કરું છું. સમજાણું કાંઈ? જો પ્રથમ જગ પ્રણું છે એમ છે ને, જો એવમ પ્રણમામી ને. હા, ઠીક. પ્રથમ તો એવું. હા, પ્રથમ પ્રણમું છું. ઓહો, કેટલો વિવેક છે! તીર્થંકરના પરમાત્મા દશાને ઓળખનારા જીવોની કેટલી સ્થિતિ છે. પોતાની સ્થિતિ વર્ણવી અને વંદન કરનાર હું કહું છું, એને જેને વંદન કરવું આવા છે. હું આંધળી દોડી વંદન કરું છે એમ નહીં. તો મણિભાઈ સમજાય છે આમાં? હવે આંધળી દોડી હાલે છે અત્યારે તો બધું. આંધળી દોડી હાલે છે એમ. કાંઈ કોણ મહાવીર, કોને તીર્થંકર, કેવા સ્વરૂપ, એનું કેવું જ્ઞાન શું, આનંદ શું? જય ભગવાન તો કેવું હતા. હાથાથી કોના હતા? પણ એને હાથા અહીં પણ હાથા એના, પણ અહીં હાથા સમજે તારે એને હાથા થાય ને. સમજાણું કાંઈ? પ્રથમ પ્રણવ
ત્યાર પછી ભાષા જુઓ. હવે પહેલા એને વંદન કરું છું કુનકુંદાચાર મહા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુનકુંદાર્યો. ગૌતમ પછી તેને પદ મળ્યું ઉતરી ગયું. એવા કુનકુંદાચાર ભગવાન પરમેશ્વર જેની તુલના એ શક્તિ પડ્યા એ કે હું મહાવીરને પહેલા નમન કરું. પછી હું આ પ્રવચન તાર કહીશ એટલે પછી હું સ્વામીને અંગીકાર કરીશ એમ કે ત્યાર પછી છે ને તદનું એમ છે ને તદ અનુ એને પછી ને જેવો વિષ્ણુ સત્તાવાળા હોવાથી હવે સિદ્ધની ઓળખાણ બતાવે છે. સમજાય છે? વિશુદ્ધ અસ્તિત્વ છે ને જેનું વિશુદ્ધપણું છે એવા તાપથી ઉતરણ થયેલા છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળ્યા ઉત્તમ સુવર્ણ સમાન શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવને પામ્યા એવા શેષ અતીત કરો મહાવીર સિવાયના અતીત અનંત તીર્થંકરો એવા છે થઈ ગયા અનંત તીર્થંકરો કે તાપથી જેમ અગ્નિને સોનાને તાપ આપે છે ને અગ્નિનો કરતા 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 છેલ્લે તમે 16 વર્ષનું થઈ જાય છે 16 વર્ષનું સોનું એટલી ન્યાય આપે છે. જેણે આત્માના આનંદને સાધતા એકાગ્રતાની ધ્યાનની આંચ આપતા પર્યાયમાં આત્માના એકાગ્રતાની આંચ આપતા વસ્તુના સ્વરૂપમાં પરિપૂર્ણતા તો હતી પણ એને ધર્મ ધ્યાન એકાગ્રતાની આંચ આપતા જેને પૂર્ણ છેલ્લું સોનું 16 નીકળી જાય છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળે એમ ઉત્તમ સુવર્ણ સમાન 16 સોનું થઈ ગયું એમ અનંત તીર્થંકરો થઈ ગયા મહાવીર સિવાય. પેલા મહાવીર વંદન કર્યું. શેષ ઉત્તમ સમાન શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવને પામ્યા છે. કેવા છે પરમાત્મા થયા શુદ્ધ સમ્યક દર્શન શુદ્ધ જે દર્શનને જ્ઞાન સ્વભાવ હતો એ પર્યાયમાં શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવને પામ્યા છે. એમ લીધું જો કહ્યું ને દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ છું આખું એવા સ્વરૂપને જે પર્યાયમાં પામ્યા છે. શું કહ્યું સમજાણો? પરમેશ્વર જે મહાવીર સિવાય થયા એ પણ પોતાની શુદ્ધ સત્તાના જે અંદર દર્શનને જ્ઞાન સ્વભાવ શક્તિ પૂર્ણ સ્વભાવ હતો એને પર્યાયમાં પામ્યા છે. શુદ્ધ દર્શન જ્ઞાન પામ્યા છે એવા શેષ અતિ તીર્થંકરોને ગત થઈ ગયેલા ભૂતકાળના અનંતા અને સર્વસિદ્ધોને જો કે તીર્થંકરો સિદ્ધ તો છે અત્યારે કુનકુંદાચાર પણ એને જુદા પાડીને લીધા છે. નહીતર તો અનંત તીર્થંકરો જે મહાવીર પહેલા થયા એ પણ સિદ્ધ જ છે અત્યારે પણ ખાસ એની તીર્થંકરતાની વિશેષતા લઈને લક્ષ્મણ એ અનંતા તીર્થંકરોને જુદા પાડ્યા વંદન કરવા. નહીતર તો એ સિદ્ધ જ છે સિદ્ધમાં હમાઈ જાય છે. સમજાણું કાંઈ? એવા અનંત તીર્થંકરો થઈ ગયા છે એમ સિદ્ધ કરે છે. મહાવીર ભગવાન પહેલા પાર્શનાથ હેમનાથ કરતા ઋષભદેવ એના પહેલા અનંત 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 કાળથી ભૂતકાળના અનંત કાળથી અનંત તીર્થંકરો થયા. એ બધાને યાદ કરીને હું નમસ્કાર કરું. કેટલી જ્ઞાનમાં આસ્તિકતાની વિશાળતા અને ભક્તિ સત છે તેવું સમજાય છે કાંઈ? કહે કે જૈન ધર્મ તો મહાવીર પછી નીકળ્યો, કોઈ કે ઋષભદેવ ભગવાન પછી નીકળ્યો. અરે સાંભળ ને હવે તને ખબર નથી નીકળે હું આત્મા વિતરાગની મૂર્તિ વિતરાગ વિજ્ઞાન ગણ છે એ પાના છે અને પુણ્યવંત પ્રાણી એવા તીર્થંકરને પેલા યાદ કરે છે. સમજાવાનું કાંઈ? અનંતા તીર્થંકરો ભગવાન પહેલા અનંત અનંત ઓહો ઓહો જેની સંખ્યા અનંત એને અને સરસિદ્ધોને એ સિવાય બધા જે કેવળ જ્ઞાન પામી સ્થિત થયા છે તીર્થંકરો તો પુણ્યવંત અને પવિત્રતા બે પૂરા હોય. પવિત્રતા કેવળ જ્ઞાન કેવળ દર્શનની હોય ને શરીરમાં પુણ્ય ઉદારી પરમ ઉદારી શરીર
જેને આહાર ન હોય, પાણી ન હોય, રોગ ન હોય શરીરમાં, એને પરમેશ્વર કહેવાય. એવા પરમેશ્વર ભૂતકાળમાં પુણ્યવંત અને પવિત્રતાને પામેલાની પહેલી વ્યાખ્યા પહેલી સ્મરણ કર્યા છે. પછી સર સીધો આત્માનું કેવળ જ્ઞાન પામ્યા, પૂર્ણાનંદ, ભલે પુણ્ય હોય બહાર, પણ આત્માનું કેવળ જ્ઞાન પામ્યા અને સિદ્ધ થયા. કેવલ જ્ઞાન અંદર પૂર્ણાનંદની એક સમયમાં ત્રણ લોકને જાણ્યા. પુણ્ય તીર્થંકર જેટલું પુણ્ય ન હોય એનું સમાન કેવળી ભરત વગેરે સમજાય છે. કાંઈ ભરત ચક્રવર્તી વગેરે સમાન કેવળ છે. એવા સર્વસિદ્ધોને એ આસ્થામાં કેટલી આસ્તિકતા વર્તે છે એમ કે છે. સર્વસિદ્ધો કેટલા? તીર્થંકર તો સંખ્યાતા થોડા હોય 24માં, એ 24માં અસંખ્યાતા મોક્ષ જાય. એક તીર્થંકરના ઓલામાં પહેલામાં હો, પાછળમાં થોડા. પણ 24 તીર્થંકરની જે સ્થિતિ છે 10 કરોડા કુલ સાધુગમની, તીર્થંકર 24 અને સ્થિત અસંખ્ય થાય. શું કીધું? 24 તીર્થંકરો જે થયા એનો કાળ 10 કરોડા કરોડી સાગરૂપમ છે. એટલે 24 થાય અને 10 કરોડા કરોડી જોઈએ, પણ એમાં સિદ્ધ થયા એ અસંખ્ય હોય છે. એક 24માં 24 થયા એને અસંખ્ય મોક્ષ ગયા. અસંખ્ય કેવળ જ્ઞાન, કેવળ દર્શન, આનંદ પામી પૂર્ણ આનંદની શક્તિ જેવું પરમાત્મા તીર્થંકર પામે એવું જે પામ્યા. સમજાવવાનું કાંઈ? સર્વસિદ્ધોને હવે શ્રમણોની વાત કરે છે. પાઠમાં શ્રમણ છે ને, એકલો શ્રમણની વ્યાખ્યા કરે. હવે શ્રમણને હું વંદન કરું છું. શ્રમણો કેવા હોય? આચાર ઉપાધ્યાય ને સાધુ. જ્ઞાનાચાર, જેને આત્મજ્ઞાનનો રમણતાનો આચાર પ્રગટ્યો છે. દર્શનાચાર, જેને સમ્યક દર્શનનો આચાર રમણતાનો પ્રગટ્યો છે. ચારિત્રાચાર, જેને વિતરાગી પરિણતિની રમણતા પ્રગટી છે. તપાચાર, જેને ઈચ્છા નિરોધ થઈને સ્વાનું જેમ ગીરુથી શોભે એમ ચારિત્રની ઉગ્રતાથી જેને આનંદની લહેર વિશેષ વધી ગઈ છે. અતિન્દ્રિય આનંદનું પ્રત્યપન વધી ગયું છે. આ સદમસ્ત છે, કેવળ જ્ઞાની નથી. પણ એની ઓળખાણ આપી આવા ઈ છે, એ પોતે ઓળખે છે એમ કે પોતે એવા છે ને આવા હોય ને વંદન કરો. અહીં તો એને ઓળખાવે. અને વીર્યાચાર, એનો પુરુષાર્થ સ્વરૂપની રમણતામાં ઉગ્ર પરિણમી ગયો છે. ભગવાન આત્મા નગ્ન મુનિ, ત્રણે નગ્ન હોય, ત્રણે દિગંબર હોય, જંગલમાં વસતા હોય, આ રાધી લેવા કે મુક્ત પ્રસંગ આવે. એવા આચાર ઉપાધ્યાય સાધુ સમજાય છે. એવા વીર્યાચાર સહિત હોવાથી જેને આત્માના પૂર્ણ આનંદ પ્રત્યેનું વીર્ય જાગી ઉઠ્યું છે ઉગ્ર, અને જેનું બળ આત્માના આચરણમાં રમી રહ્યું છે, આવા હોવાથી જેમણે પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત કરી છે. હા, જોવું તો ખરા. સાધુ કોને કહેવા, જેને આચાર્ય કોને કહેવા, ઉપાધ્યાય કોને કહેવા, ત્રણે ભેગા પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિ. એ પંચમહાવતના વિકલ્પ ફિકલ્પ એને હોય નહીં એમ કે છે. એ સાધુ પણ નહીં, વિકલ્પ તો રામ છે, વંદનિક રામ છે. એ મુનિ પરમાત્માને સાધે છે પોતાના સ્વરૂપને. જ્ઞાનાનંદ, શાંતિ, આનંદની પંચાચારમાં એને કારણે પરમ શુદ્ધ ઉપયોગ. જો કોઈ કહે છે કે અત્યારે શુદ્ધ ઉપયોગ હોય નહીં મુનિને, અહીં પોતે કહે છે કે શુદ્ધ ઉપયોગની પ્રાપ્ત ભૂમિ એને જ આચાર ઉપાચાર સાધુ કહીએ. હા, પરમ શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત હોય તેને આચાર ઉપાચાર સાધુ કહીએ. લુગડા ફેરવાને નગ્ન થાય એકલા અને પંચમહાવર્તના એકલા પાળે માટે સાધુ આચાર ઉપાધ્યાય છે ના. ગાંધીભાઈ જેવું છે અંદર.
ભીમના સાથે આવ્યા છે ને. હા હા હા. સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા એક એવો માર્ગ કે છે કે જે આચાર પાછા સાધુ જુઓ દયાદાન વર્તના પરિણામી શુભ છે એને છોડીને જેને આત્માના આનંદમાં શુદ્ધ પવિત્રતાના ઉપયોગનો વેપાર પ્રગટ થઈ ગયો છે. શુદ્ધ ઉપયોગ એને અહીં સાધુ કહેવામાં આવે છે. પંચ મહાવર્ત પાવે માટે સાધુ કે ના હોય એ વિકલ્પ પણ એ કઈ ગુણ નથી, એ સાધુપણું નથી. ફેરફાર કઈ ન ચલે. બચાવ કરે બચાવ એ સોમલાલજી ભૈયાજી બચાવ કરે કે કાળમાં આપણું થોડું થોડું ઢીલું હાલે તો આ તો ત્રણ કાળનો એક જ માર્ગ છે. સાધુ એને કહીએ કે જેને બાયમાં નગ્ન દશા હોય એ સ્થિતિનો વર્ણન નથી. હોય ખરું નગ્ન, મુનિ હોય ને નગ્ન હોય તો મુનિ નથી પહેલે દરજ્જે. હવે કે જે મુનિ નગ્ન છે અને અંદર છે વિકલ્પ છે એવા હોય એને વસ્ત્રપાત્રના વિકલ્પ હોય છે, મુનિ નથી. પણ એ વિકલ્પ છે અને નગ્નપણું છે એ મુનિપણું નથી. જેને પરમાત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાની છે શુદ્ધ, એનો પરમ શુદ્ધ ઉપયોગ વેપાર પ્રગટી ગયો છે અંદરથી. નિર્વિકલ્પ વિતરાગ પરણતી પરણમી ગઈ છે તેને આચાર કહીએ, તેને ઉપાધ્યાય કહીએ, તેને સાધુ કહીએ. ટોડનમલે લીધું ભાઈ મુખ્યમાન પ્રકાશમાં આ જ ટોડનમલજી ઘરની વાત કરતા નથી. પહેલાના પંડિતો કોઈ ઘરની તો શાસ્ત્રમાં હોય તેને મેળવીને રસ ખોલે છે. સમજાણું કાંઈ તો પેલા અધ્યાયમાં એ નાખ્યું છે એમને કેવા હોય સાધુ આચાર ઉપાધ્યાય આ શબ્દ નાખ્યા ત્યાં પરમ શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત. તો સમજાણું કાંઈ એકલા લુગડા રાખે અને કે મેં સાધુ છીએ તો ત્રણ કાળમાં નથી. કોની ક્રિયા પાવે જડની છે એ રાગની, એ સાધુ નહીં. સાધુ તો એને કહીએ જેને અખંડ આનંદ સ્વરૂપ પરમાત્મા અંદર અનુભવમાં આવ્યો છે અને શુભ શુભ પરિણામ રહિત જેને શુદ્ધ ઉપયોગનું આચરણ પ્રગટે છે. સમજાણું કાંઈ જેમોને પંચ પરમેશ્વરની ઓળખાણ આપે ભેગી ઓળખાણ આવા હોય એને વંદન કરવું એમ કે હું આવો છું ને વંદન કરવા યોગ આવા હોય. સમજાણું કાંઈ આ તો બહારનો ભેગ દેખે જય ભગવાન પછી ભગવાન શેઠને કઈ પણ કરી શકે નહીં. આપણા કરતા હારા છે હારા નથી એમ તો કે છે. એમ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની મૂર્તિ અનંત ગુણનો પિંડ આત્મા એની અંદર અવલંબીને જેને શુદ્ધ આત્માનો ઉપયોગ વેપાર, આ ઉપયોગ શબ્દ શુદ્ધ આચરણનો વેપાર. આચરણ શબ્દ વાપર્યો છે ને, જાણવું દેખવું એ ઉપયોગ જુદી વસ્તુ છે અને આ તો ઉપયોગ એટલે આચરણ તેથી લીધું છે. જ્ઞાન આચાર, દર્શનાચાર, ચારિત્ર, તપાચાર, વીર્યાચાર એવું જેને શુદ્ધ ઉપયોગ રૂપી આચરણ પ્રાપ્ત છે. સમજાણું કાંઈ બાર ઉપયોગ છે ને 5 જ્ઞાન, 3 જ્ઞાન, 4 દર્શન એ તો જ્ઞાનમાં દેખવા પડતું છે. આ ઉપયોગ આચરણ પૂરતાની વાત છે, ચારિત્રની વાત. તેથી કે છે જેને આવું જ્ઞાનનો સ્વરૂપમાં રમી રહ્યા છે, દર્શનમાં રમી રહ્યા છે, આનંદમાં રમી રહ્યા છે, વીર્યનું પૂરું કામ એટલું અંદરમાં સાધન કરી રહ્યા છે એવાને કારણે આવાને કારણે જેમણે પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકા દેખો પર્યાય ભૂમિ એટલે દશા, જેને પરમ શુદ્ધ ઉપયોગ દશાને પ્રાપ્ત કરી છે. સમજાણું કાંઈ ભાવની જ વાત કરી. આવા હોય એને શરીર નગ્ન જ હોય
એને વિકલ્પ છે તો 6 મૂળને એકવાર આહાર આવશે એવી વિકલ્પ હોય, પણ એ વિકલ્પ છે એ કઈ સાદુપણું નથી, એ કઈ ગુણ નથી, વંદની કઈ ચીજ નથી. વંદની તો સદુપયોગી પ્રાપ્ત દશા તે વંદની છે. સમજાણું કાંઈ? પાછી સદુપયોગ ભૂમિકાને પ્રાપ્ત કરી છે, એટલે એ કર્મ બરમ કૃષ્ણ છે ને પ્રાપ્ત કરી એવી વાતે લીધી જુઓ. હે હા, આ તો હજી આચાર ઉપાય વાત ચાલે છે, બોલા તીર્થંકર જોઈ નાખે. પણ આચાર ઉપાય જ્યાં સાધુ પણ સદુપયોગ પ્રાપ્ત કરી છે. કર્મ તો એની હવે ખસી જાય. કર્મ ખસાના કે સદુપયોગને પ્રાપ્ત કરી છે એમ નથી. તેથી તો લીધું જ્ઞાન આચાર દર્શન ચલવાદી ને વિર્યાતા સહિત હોવાથી, કર્મનો અભાવ હોવાથી, કર્મનો ક્ષોભ્રમ હોવાથી એમ નહીં ભાઈ, એમ નહીં. હા, જોને એક શૈલી તો જો શૈલી કુંદ આચાર સર્વજ્ઞ પછી સર્વજ્ઞના કેળાયત કેળે કેળે ચાલનારા, એ પંથે ચાલનારા કે છે કે આવા સાધુ આવા આચાર ઉપાધ્યાય હોય એ શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત હોય એવા આશ્રમનોને પાઠમાં સમજશે ખરો ને કે જેવો આચારપણું પામેલા છે, ઉપાધ્યાયત્વ અને સાધુ વિશેષોથી ખાસ ભેદવાળા છે. આ પ્રકારે ભલે સાધુ છે પણ આ 3 પ્રકારના ભેદવાળા તેમને પરણમો છે. ભગવાન મહાવીરને પહેલે નમન કરું છું અને પછી આ 3 પરમેશ્વરીને સાધુને નમન કરું છું. ત્યાર પછી એ પણ છે ને સદનું. હા, ભારે વાત પણ ભાઈ. પંચ પરમેશ્વરી ને પંચ ગાથામાં એવા પરમેશ્વરી નામ યાદ કર્યા છે કે હા પ્રભુ આવી દશા પ્રાપ્ત છે ને તમને, એ મારા જ્ઞાનમાં છે, હો મારા ખ્યાલમાં છે, તેથી હું તમને નમન કરું. પોતે આચાર છે ને, અઢીજીતમાં આચાર્યો તો પછી કોઈ દીક્ષા લીધેલા હોય, ઉપાધ્યાય સાધુ એની દીક્ષા પછી કોઈ દીક્ષા લીધી હોય, પણ હું તો બધાને ભાવથી નમસ્કાર કરો. હે પોતે એ તો પોતે તો ભણવું જ કરે છે, પોતે થોડો લાવો છું. સમજાણું કાંઈ? વંદન કરવાનો વિકલ્પ પૂછ્યો છે ને, આપણને એને ગૌ કરી નાખ્યો. શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત થઈ એ જ અમે થઈ. શુદ્ધ રમણતા પરમાનંદની મૂર્તિ અતિન્દ્રિય આનંદના રસનો અંતરપૂર્ણ વેપાર એવા સદુપયોગને પ્રાપ્ત તેને સાધુ આચારને ઉપાધ્યાય કહેવામાં આવે. એ સિવાયની બીજી સ્થિતિને આચાર ઉપાધ્યાય સાધુ હોઈ શકે. ઓહો, પંચ પરમેશ્વરીની ઓળખાણ સમજાણું કાંઈ? આ તો ગળીઓ હાંકે જાય, નમો ઇન્દ્રાણી નમો સિદ્ધાણી નમો. કોઈને ખબર ન મળે કાંઈ શું હરિંદ કોને કહેવાનું. ત્યાર પછી આજ પંચ પરમેશ્વરીને એ પરમ પરમેશ્વર પાછા અને તે પર્યાયમાં વ્યાપનારા બધાને આવા પંચ પરમેશ્વરીને અને તે વ્યક્તિ દશાના વ્યાપનારા બધાને હાલમાં આ ક્ષેત્રે ઉત્પન્ન તીર્થંકરોનો અભાવ હોવાથી જો હાલમાં આ ક્ષેત્રે ઉત્પન્ન તીર્થંકરોનો અભાવ છે. અત્યારે મહાવીર આદિ તીર્થંકરો ત્યારે છે નહીં, અને મહાવીર ક્ષેત્રમાં તીર્થંકરોનો સદભાવ હોવાથી મહાવીર ક્ષેત્ર છે, ભરત ક્ષેત્ર આગે આ ભરત ક્ષેત્ર મહાવીર ક્ષેત્ર બહુ દૂર. મહાવીર ક્ષેત્રમાં તીર્થંકરોનો સદભાવ 20 તીર્થંકરો બિરાજે છે અત્યારે. કેવળ જ્ઞાની, કેવળ દર્શી, પૂર્ણ આનંદ એક સમયમાં 3 કાળ 3 લોકને જોવે એવા 20 તીર્થંકરો મહાવીર ક્ષેત્રમાં અત્યારે વર્તમાન બિરાજે છે. સમજાણું કાંઈ? ભગવાન તીર્થંકરોનો વર્તમાન કાળમાં ભરત ક્ષેત્રમાં વિરહ છે.
અભાવ છે. એને કારણે મહાવિધિ ક્ષેત્રમાં પરમાત્મા ત્રિલોકનાથ સિમંદર પ્રભુ આદિ તીર્થંકરોની હયાતી હોવાથી વર્તમાન તીર્થંકરો બિરાજે છે ત્યાં. હા 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 હા. મહાવીર ક્યાં છે ભગવાન ક્યાં છે સાંભળ ને હવે ભાન ન મળે એનું લોકોને. મહાવીર ક્ષેત્ર દૂર છે ભરતથી આગે જમ્મુદ્વીપમાં અંદર, ત્યાં વર્તમાનમાં એવા એવા મહાવીર ક્ષેત્ર અધિદ્વીપમાં 5 છે. એક એકમાં 4 તીર્થંકર બિરાજે છે. એવા 20 તીર્થંકરો વિદ્યમાન વર્તમાન બિરાજે છે. સમજાણું કાંઈ? 3 કાળ 3 લોકનું જેને જ્ઞાન છે, અનાહારી પરમાત્મા દિવ ધની જેને છૂટે છે, ઇન્દ્રો જેના સમીપે સાંભળવા જાય છે અત્યારે મહાવીર ક્ષેત્રમાં. સમજાણું કાંઈ? હા. મહાવીર ક્ષેત્રમાં તીર્થમ અભાવ સદભાવ છે. એક સાધુ કે હરિહમ બની થઈ જાય છે, અત્યારે કોઈ હરી નથી, અત્યારે કોઈ ખેતા. અરે મૂર્ખ સાંભળને, તને વર્તમાન નથી એટલે અહીં નથી એટલે બીજે નથી. સમજાણું કાંઈ? તીર્થંકરપણાનો મહાવીર ક્ષેત્રમાં સદભાવ હોવાથી મનુક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો સહિત એવા મનુક્ષેત્રમાં પ્રવર્તતા અધિદીપમાં મનુષ્યના ક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો તીર્થના નાયક છે. સાધુ અર્જિકા સાવ સાવિકા કરનારાના નાયક છે ભગવાન. એ વર્તમાન કાળ ગોચર કરીને જો લીધે ને પંચ પરમેશ્વરીને તે પ્રિય આપનારા બધાને અને આ તીર્થંકરને બધા જાણે મારે તો વર્તમાન છે, હું એને નમન કરો. મહાવીર ક્ષેત્રમાં વર્તતા શ્રી સિમંદરાદિ તીર્થંકરોની જેમ જાણે બધા પંચ પરમેશ્વરી ભગવંતો વર્તમાન કાળમાં જ વર્તતા હોય એમ અચંદ ભક્તિને લીધે ભાવીને ચિંતવીને જાણે વર્તમાન બધા સિદ્ધો તીર્થંકરો કેવળીઓ સાધુઓ આચારો ભાઈ વર્તમાન હોય એમ હું નમન કરું છું. મારી વર્તમાન દશાથી વર્તમાન આવા હોય એને નમન કરો. યુગપત યુગપત એક હારે બધાને અને પ્રત્યેકને ભગવાન પણ અનંત સિદ્ધ છે, અનંત તીર્થંકરો થઈ ગયા, અનંત આચારો ફાયદા સાધુ થઈ ગયા. તમે એક એકની સંખ્યાનો પાર ન મળે, વ્યક્તિને એક એક ક્યાં જુદા પાડ, એક એક જુદા નમન ક્યાં કરો? અરે આંદોલન કે અનંત તીર્થંકરોને અનંત સિદ્ધોને આચાર ઉપાય સાધુને સમુદાયપણે પણ નમું છું, સામાન્યપણે વિશેષપણે વ્યક્તિગત એક એકને પરમાત્માને હું નમું છું. સમજાણું કાંઈ? એવો મારો અનંત તીર્થંકરો અનંત સિદ્ધોને મારો નમસ્કાર વર્તમાન છે. ભરતનું સાહેબ છે કે નહીં ઘરે પડ્યું છે, બીજું તો છે જમવું. ક્યાં દરકાર છે કાંઈ એમ કે ચોપડા ફેરવાડી નવરા છે આપણને. હા, ભગવાન કોણ થઈ ગયા, ભગવાન કેવા એની ખબર ન મળે. તો જ્યાં ત્યાં ભટક્યા કરે, કોઈ બ્રાહ્મણ જ્ઞાન, કોઈ ફલાણા જ્ઞાન, કોઈ જ્ઞાન ક્યાં ગયો હસવું હસમુખ એ બધું હસમુખ ઉગાડું કરે બોલો તમારું બધાને. એ તો છે નહીં તો સમજાણું કાંઈ? હા 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 કો આના ઓલ્યા ક્યાંય ગયા ના હેદર શાહી મનર બ્રાહ્મણ હશે ને આવો વાત કરે છે ને ભાગવત વર્ણે છે ને ઢીકણું વર્ણે. અરે કોઈ બધા મિત્યાદ છે આંદોલન. હવે સમજાણું કાંઈ? આવા સ્વરૂપના જાણનારા અને ઓળખનારા અમે તે આવા જીવોને નમસ્કાર કરીએ છીએ એમ કે
એ સિવાય મેં બીજાને નમતા. ઉપરને પ્રત્યેકને વ્યક્તિગત સંભાવું છું, એ સન્માન આપું છું. સંભાવના કરવી, સન્માન કરું, બધાનું સન્માન કરું છું. ભગવાન પરમાત્મા સિદ્ધો અનંત આચાર ઉપાધ્યાઓ વ્યક્તિગત હું બધાને નમન કરું છું. એવો ભક્તિનો ઉલ્લાસિત ભાવ પંચકુંડાચારને પંચ પરમેશ્વરી પ્રત્યે આવ્યો છે. એવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એ સિદ્ધ કરે વિશેષ કે